पर डूंगराનો વ્યૂ છે એ મસ્ત છે. જો કે આજે અહીંયા છે ખાટી કાચરી પણ આ જો છે ને મસ્ત વ્યૂ. આ જો જંગલનો રાજા સિંહ ને દીપડો બંને હારે. દીપડો છે કે ચીતો છે? એ દોસ્તો કેમ છે? મજામાં? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અત્યારે હું જઈ રહ્યો છું દાડમેશ્વર દાદાના મંદિરે, જ્યાં અત્યારે છે મોટા મોટા પહાડો. એટલા બધા મોટા નથી, પહાડો છે ને મહાદેવનું મંદિર છે, સુંદર સ્થાનક છે, એના દર્શન કરવા જવાના છે. અત્યારે ચોમાસું છે એટલે ખાસ કરીને જાઉં છું, કારણ કે વાતાવરણ ખૂબ સરસ હોય ત્યાં. તો જોડાઈ રહેજો વ્લોગમાં. આવા કંઈક મોમેન્ટ જોવા મળે અહીંયા ફરવા નીકળીને, એટલે દાડમેશ્વર દાદાના અમારા વાડીના રસ્તા છે આ. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા દાડમેશ્વર દાદાના મંદિરે. આવો તમને મહાદેવના પહેલાં દર્શન કરાવું, અને પછી આપણે જઈ ડુંગરા ઉપરના બીજા ખોડિયાર માતાનું મંદિર છે સ્થાનકને દર્શન કરવા. તો 4.5 થી 5 કિલોમીટર કાપીને હું આવ્યો હતો મારા દાડમેશ્વર દાદાના મંદિરે, જ્યાં દર્શન કર્યા દાડમેશ્વર દાદાના, હનુમાન દાદાના, અને બાજુમાં જે અહીંયા સ્થાનક છે ખોડિયાર માતાનું, દર્શન કર્યા. અને અત્યારે આવ્યો છું હું અત્યારે ડુંગરા ઉપર. હું છેલ્લે મને યાદ છે કે હું આવેલો હતો મારા ભાઈબંધો જોડે ઉનાળે છેલ્લે, અને ત્યારે આવ્યા હતા અમે ખાટા કાચરા ખાવા અને દાદાના દર્શન કરવા. અત્યારે ચોમાસું આવી ગયું, અત્યારે પહેલી વાર આવ્યો છું. અત્યારે જોયું તો ઉપર ડુંગરાનો વ્યૂ છે એ મસ્ત છે. જો કે હજી ઘણા ડુંગળીને પડ્યા વવાયા નથી, એટલે હજી બધું લીલચાયું નથી, બાકી તો મસ્ત છે વ્યૂ અહીં. અત્યારે હું જાઉં છું ઉપર, અને કારણ કે ત્યાં છે વ્યૂ મસ્ત દેખાય છે, તમને બતાવું હમણાં. આ જો છે ને મસ્ત વ્યૂ. અહીંયા તમને બતાવું ઘણા ચિત્રકારોએ મસ્ત મસ્ત ચિત્રો દોર્યા છે, એ પણ પથ્થરો ઉપર, અને એ પણ પરફેક્ટ છે આમ દોરેલા. ચકલાઓ છે, બીજા મોરપંખીઓ, પ્રાણીઓ છે એના બનાવેલા છે. આ જેવો દીપડો છે, વાઘ છે, બીજા કાચબો છે, ચકલા છે, ઘણા એટલા બધા તમને બતાવું. આ જેવો જંગલનો રાજા સિંહ ને દીપડો બંને હારે. દીપડો છે કે ચીતો છે? આ જુઓ તો, આ સિંહ છે, પણ આ શું છે? ચીતો કે દીપડો? સિંહની બાજુમાં શિયાળ. તો એ સિંહ એટલી દયા આવે ને કે શિકાર કરે નહીં, એટલા વર્ષ આમનામ છે. અહીંયા છે ખોડિયાર માતાનું સ્થાનક, એ તમને બતાવું. અહીંયા છે મને યાદ છે હું આવ્યો હતો ઉનાળે મારા ભાઈબંધ ભેગો અહીંયા કાચરા ખાવા. અહીંયા છે ખાટી કાચરી પણ ઉનાળે હોય ત્યાં તો હોય નહીં. આ જુઓ, બાકી ફાલતો આવેલ છે. હા, ખાસ કરીને અહીંયા છે ને દાડમેશ્વર દાદાના મંદિરે અંદર મોટું ગ્રાઉન્ડ જેવું છે, એટલે કે આમ બગીચા ટાઈપ છે, અને એમાં 18 થી 20 બાકડા લગભગ છે. કારણ કે જે પણ યાત્રાળુઓ કે અહીંયા મહાદેવના ભક્તો જે પણ દર્શન કરવા આવે એના માટે બેહવાની મસ્ત સુવિધા છે. અહીંયા જે ભાઈ ફેમિલી હોય ને તો અહીંયા ફરવા આવી શકે અને મહાદેવના દર્શન કરવા આવી કે, પણ ભાઈ એક ખાસ ધ્યાન રાખજો, અહીંયા આવીને પ્લાસ્ટિક નાખતાની કોઈ ડુંગરા ઉપર કે, કારણ કે અહીંયા જે સ્વચ્છતા અને સુંદરતા, પ્રાકૃતિક સૌંદર્ય છે એ જાળવી રાખજો. અહીંયા છેલ્લે મને યાદ છે હું મારા 4 થી 5 ભાઈબંધો જોડે આવેલો ત્યારનો, બસ અત્યારે આવ્યો છું. કારણ કે મોટા ભાગે મારે આવવાનું બધા ભાઈબંધો વાળા નાખી, કારણ કે ભાઈ ડેઈલી મવાના તરણના રૂટીનથી ધક્કા લઈ લઈને થાકી જાય છે, એટલે આજે એકલો આવ્યો છું શાંતિ લેવા આવો ના. કારણ કે અહીંયા છે ને પબ્લિક ઓછી હોય ને, એટલે બસ બેહવાની મજા આવે. અને આ પ્રાકૃતિક સૌંદર્ય એટલું છે ને વાત જવા દે, બસ શાંતિ હોય, પંખીઓનો અવાજ હોય, ટાઢો પવન હોય ને શાંતિ. તો બસ આજના વ્લોગમાં આટલું જ છે. મળીએ એક નવા વ્લોગમાં. ફેરવતો રહીશ તમને આવા જ એક નવા સ્થાનકો અને ધાર્મિક સ્થાનો. તો બસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.